મારું નામ શિલ્પા શુક્લ છે અને હું એક રિટાયર્ડ ગવર્મેન્ટ એમ્પ્લોયી છું. એઝ અ લેબ ટેકનિશિયન મેં સ્ટેટ ટીબી ડેમોન્સ્ટ્રેશન એન્ડ ટ્રેનિંગ સેન્ટરમાં કામ કર્યું. મને લગભગ બહુ વખત પહેલાં, લગભગ 15-20 વર્ષ પહેલાં એક વખત એવું થયું કે હું સ્લીપ થઈ ગયેલી અને એમાંથી મને લિગામેન્ટ થોડા શું કહેવાય લૂઝ થઈ ગયા અને એમાં મને ઢીંચણમાં તકલીફ થઈ. ત્યારે મેં જ્યારે એક ઓર્થોપેડિક સર્જનને બતાવ્યું તો એમણે મને થોડું એવું સાવચેત રહેવા કીધેલું કે તમને ભવિષ્યમાં થોડી આર્થરાઇટિસની તકલીફ થઈ શકે, આ તમને થોડું જે લિગામેન્ટ ડેમેજ થયા છે તો તમે થોડું સાચવજો. પણ ઓવર ધ પીરિયડ 15-20 વર્ષમાં કંઈ વાંધો ના આવ્યો. પણ આફ્ટર ધ એજ ઓફ 45 ઓર 47 સમથિંગ મને રાઈટ નીમાં થોડી પ્લેનની તકલીફો થવા માંડી હતી. પણ બેઝિકલી હું છે ને યોગામાં એમાં થોડું બિલીવ કરું છું, એટલે થોડી પર્સનલ એક્સરસાઇઝ યોગા એનાથી મેન્ટેન રહેતું હતું. પણ સિન્સ 2-3 યર્સથી મને એવું થતું હતું કે હવે આ થોડું સિવિયરિટી થોડી વધારે છે અને મારે ચાલવામાં બી થોડી તકલીફ પડે છે અને રાઈટ નીમાં પેઇન થોડું વધ્યું છે. એટલે હું છે ને આજુબાજુ બહુ જ આ ટોટલ ની રિપ્લેસમેન્ટનું બહુ સાંભળ્યું અને મારા છેલ્લા 1-2 એક્સરેમાં એવું આવતું હતું કે હવે તમારે ની રિપ્લેસમેન્ટ કરાવવું પડશે. એટલે મને એ વાતનો થોડો ડર તો ખરો જ અને મનમાં એક જાતનું એવું કે કંઈક એવી ટ્રીટમેન્ટ મળે તો સારું કે જેથી આ એટલીસ્ટ ની રિપ્લેસમેન્ટ સુધી ના પહોંચવું પડે. અને એમાં વળી આ મને વિડીયો મળ્યો એટલે મેં એના વિશે જાણવાની કોશિશ કરી થોડી. પછી મારા હસબન્ડ જોડે વાત થઈ તો એમણે કીધું કે આપણે સીધા જ ડૉક્ટરને મળીને વાત કરીએ. તો ત્યાં મેં એમને મારા ઢીંચણના ને એના મેં એક્સરેઝ ને બધું બતાવ્યું. તો ત્યારે મને ખબર પડી કે એમાં પણ કંઈક સ્ટેજ હોય છે કે ફર્સ્ટ સ્ટેજ, સેકન્ડ સ્ટેજ તમારું નીનું કેટલું બેન્ડ થયા છે, કઈ રીતનું આગળ તમને ટ્રીટમેન્ટ સારી રહેશે તમારા માટે. એટલે એમણે કીધું કે જો તમે થોડુંક હજી તમારી એક્સરસાઇઝ ને બધાની સાથે રિલેટ કરીને તમે આ ટ્રીટમેન્ટ કરશો તો તમને એમાં સક્સેસફુલ રહેશે અને તમને આઈ કેન ગેરંટી યુ મોર દેન 5 years ઓર સમથિંગ. એટલે તમારી હેલ્થ ને તમારી પ્રકૃતિ જે રીતે સપોર્ટ કરી રીતે પણ 5-10 years સુધી મને એવું લાગે છે, એવું એમણે કીધું. એટલે મને થોડો હોપ વધારે મળ્યો કે આ ટ્રીટમેન્ટથી મને એક સારું છેક મારે ટોટલ ની રિપ્લેસમેન્ટ સુધી નહીં જવું પડે એવું મને લાગ્યું. એટલે મેં એવો નિર્ણય કર્યો કે મારે આ ટ્રીટમેન્ટ કરાવી છે અને વિધિન અ વીક અમે એપોઇન્ટમેન્ટ લઈ લીધી કે હવે આપણે એઝ ફાસ્ટ એઝ પોસિબલ કરી જ નાખીએ. કારણ કે મને એ વખતે જ પેઇન વધારે હતું એટલે એમણે મને કીધું કે જ્યાં જ્યાં પેઇન છે ને આ બધું રિલીફ થઈ જશે તમને. અને હું એના માટે જ વધારે કે મને ચલાય નહીં, આ ક્યાંય જવાય નહીં, વારે ઘડીએ એવું આપણે પાછા પડીએ કે આ પગ ચલાતું નથી એના લીધે આપણે બેસી જઈએ. એટલે પછી અમે તરત અપોઇન્ટમેન્ટ લઈ લીધી. તો તમને કેટલા સમયથી દુખાવો હતો અને તમને શું તકલીફ થતી હતી? એટલે ચાલવામાં તકલીફ થતી હતી, બેસીને ઊભા થવામાં? એકચ્યુઅલી આમ જોવા જોઈએ ને તો મેં કીધું ને આફ્ટર 47-48 યર્સ પછી છે ને ધીમે ધીમે શરૂ થતું હોય છે. પણ પછી એક સ્ટેજ પછી થોડી સિવિયરિટી વધી જતી એટલે લગભગ 5-7 વર્ષ તો ગણો, 7-8 વર્ષ કે અમને આ થોડું નડતું. અમે અમારી રીતે થોડા પ્રયત્નો કરીને એને રોકવાની કોશિશ કરી હોય પણ કેવું હોય સિઝનલ અમુક સિઝન્સ થાય ત્યારે લગભગ આ 1-2 વર્ષ થાય ને એટલે પાછું થોડી સિવિયરિટી પકડે. પછી અમે એનું બહુ જ પ્રિકોશન લઈએ તો થોડું સબસાઇડ થાય પણ પાછું ધીમે ધીમે થોડું આગળ વધતું જાય. એમ કરતાં આ થોડું ની બેન્ડ થઈ ગયું એટલી પોઝિશન પર થયું એટલે મને પછી એવું થવા માંડ્યું કે હવે સાલું 1-2 ડૉક્ટર્સની એવી સલાહ બી હતી ખાલી જસ્ટ આમ પૂછવાથી કે હવે ની રિપ્લેસમેન્ટ કરવું પડશે એમ. અને આજુબાજુ એવી હિસ્ટ્રીવાળા જોઈએ અમારી જેવી હિસ્ટ્રીવાળા તો એ લોકોએ બધા ની રિપ્લેસમેન્ટ કરાવી દીધું હોય અને અમને આવા બેન્ડ પગ સાથે વાળીને ચાલતા જોવે એટલે થોડું અમને બી આમ શું કે એમ્બેરેસમેન્ટ જેવું લાગે. અને હું પોતે હેલ્થ ફેસિલિટીવાળી ફિલ્ડમાં અને હું આના માટે કંઈ ના કરું એટલે મને ઓબ્વિયસલી એવું થાય કે મારે પહેલાં આની ટ્રીટમેન્ટ મારા પોતાની જાત માટે કરવી જોઈએ એમ. પણ એક હોપ હતો કે સર્જરી સિવાય કંઈ નથી એમ કે જેનાથી થોડુંક આને કંઈક પેલું કરી શકાય. કારણ કે આ બેન્કર સરે એક વસ્તુ બહુ સારું કીધું કે ની રિપ્લેસમેન્ટમાં આપણે આખો એક અલગ જ ની બહારથી આપણે
ઇન્સ્ટ્રુમેન્ટ નાખીએ છીએ. તો એમ કે એમાં એમણે વિડીયોમાં કીધું છે કે એની દરેક જે મેનમેડ વસ્તુ છે એની એક એક્સપાયરી ડેટ છે, જ્યારે ભગવાને આપેલો ઢીંચણ છે એની એક્સપાયરી ડેટ નથી. અને બીજી વસ્તુ છે કે હંમેશા જે આ ડેફિશિયન્સી થાય એનાથી કારણે આ એક ડિસીઝ નથી, એના કારણે એક ઊભી થયેલી જે સિચ્યુએશન છે એ થોડી રિવર્સિબલ બી હોઈ શકે. બોડી કેન ચેન્જ એ થોડું એવું એની પેલી છે કે હીલ કરી શકે એમ. એટલે મને એવો હોપ હતો કે હું થોડું મારા હજી ઢીંચણને સાચવી શકું એમ છું. એટલે મને પછી આ ટ્રીટમેન્ટ લેવાનો તરત ઈચ્છા થઈ કે હું આનો સહારો લઈશ ને તો મારી મુશ્કેલીનો અંત આવી જશે અને હું એમના કીધા પ્રમાણે થોડું સાચવીશ તો હું લોંગ ટર્મ સુધી સરસ રીતે મારા શું કહેવાય પગ ઉપર સરસ રીતે ચાલી શકીશ. આ એક મેઇન ક્રાઇટેરિયા હતો. હવે ટ્રીટમેન્ટ પહેલા મને થોડું કેટલો સમય થયો ટ્રીટમેન્ટ? 10 દિવસ થઈ ગયા. મેં 10મી ઓકે હા 10મી એપ્રિલે મેં કરાવડાવ્યું. અને પછી એ વખતે થોડી બીક લાગતી હતી, પણ પછી થોડી હિંમત રાખી મેં આખી પ્રોસિજર મારી જાતે જ ઓબ્ઝર્વ કરી અને ડૉક્ટરને બી એ વખતે મેં કીધું કે મારે જોવું જ છે મારી ટ્રીટમેન્ટ કઈ રીતે કરો છો. સો ઇટ વોઝ અ વેરી શું કહેવાય કે મને એક્સાઇટમેન્ટ હતું, મને કંઈક નવું જાણવા મળે એના માટે થઈને. પણ વિધિન 20 મિનિટ્સ તો લગભગ પતી ગઈ હતી પ્રોસિજર. અને એક દિવસ ખાલી હોસ્પિટલાઇઝેશન રહ્યું, બાકી તો પછી તરત ઘરે મને બીજે જ દિવસે ચાલવાની એમણે ફ્રીડમ આપી દીધી હતી. અને બસ એક પ્રિકોશનલી મેડિસિન સિવાય મારે કંઈ એવું સ્પેશિયલ એની પેલી કરવી પણ નથી પડી કેર. અને બહુ જ નોર્મલી હું ચાલી શકું છું ઘરમાં. એટલે મને પગથિયા ઉતરી શકું છું, ચડી શકું છું અત્યારે તો. અને મારી સ્ટ્રેટ પણ થઈ ગઈ છે. મારી જે બેન્ડ થઈ ગયા હતા ની એના કરતાં ઘણું સારી રીતે ચાલી શકું છું. અને બીજું કે હું યોગામાં ને એમાં મેડિટેશન ને એવું કરતી હોઉં છું, તો મારા પોસ્ચરમાં મને આવી રીતના નોર્મલી પલાઠી વાળીને બેસવાનું મને હેબિટ હતી, એને હું પાછી રીબિલ્ડ કરી શકી છું. સો દેટ વોઝ ધ વેરી પ્લસ પોઈન્ટ અબાઉટ ઇટ કે પહેલા પણ બેસતી હતી પણ થોડુંક પેઇન રહેતું હતું, અત્યારે પેઇન નથી. સો આઈ કેન ઇઝીલી રિલેક્સ. અને મારે થોડું યોગા કરવું હોય, મારું મેડિટેશન કરવું હોય તો હું હવે વિધાઉટ એના ટેન્શન વગર હું કરી શકું છું. બસ એટલે આ એક હવે સારું છે. આઈ ફીલ ગુડ. અને ઓછામાં ઓછા મને એવું લાગે છે કે મેં આ કર્યું હશે ને એના પછી 10 થી 15 જણને મેં આ કીધું હશે જેને નીની તકલીફ છે એ બધાએ શું કહેવાય એમાંથી 2 થી 3 જણ તો આવી પણ ગયા ડૉક્ટર્સ પાસે અને એમણે એપોઇન્ટમેન્ટ બી લીધી. એટલે એક્સાઇટેડ તો ઘણા બધા છે. મારી ટ્રીટમેન્ટ જોઈને ઘણાને એવો હોપ મળ્યો છે કે પહેલાં આપણે આ અપ્રોચ કરીએ, એવું જરૂરી નથી કે મારે સીધું ટોટલની રિપ્લેસમેન્ટ કરાવવું પડશે. હજી આ એક ઓપ્શન છે તમારા નીને બચાવવા માટેનો, એવો હોપ ઘણા બધાને દેખાયો છે.